મિત્ર આપણે બોરસદ તાલુકાના જાલોરા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ પાસે આવી રહ્યા છે. તે પ્રાકૃતિક ખેતી કરે છે. તેની પાસેથી આપણે માહિતી લઈ લઈએ કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરે છે. બિલકુલ. મારું ડેરી ફાર્મનું કામ છે, મારું પશુપાલનનો વિષય છે. અને પશુપાલન સાથે સાથે આપણે જીવામૃત ને ઘન જીવામૃત ને બાકીની વેલ્યુ એડિશનલ કરીએ છીએ. તો પશુપાલનમાં સૌથી મોખરાનો વસ્તુ કરીએ તો છાણ પેશાબનો બહુ સારામાં સારો સ્કોપ છે. આપણે બધા પશુ દૂધ માટે રાખીએ છીએ, પણ માઇન્ડમાં આપણને છાણ ને એ તો છે જ, પણ ઉકેલા તરીકે ગણીએ પણ વેલ્યુ એડિશનલ નથી કર્યું. આપણે ખેતી માટે છાણ ઉપયોગ કરીએ છીએ પણ એનો પર્ટિક્યુલર યુઝ નથી કરતા. તો મારે ત્યાં હું આ છેલ્લું 10-12 વર્ષથી અને ડ્રાય મેટર પદ્ધતિ કરું છું. એ સીધું છાણમાંથી પેશાબ અલગ થઈ જાય અને ફાઈબર અલગ થઈ જાય. જે પાણી નીકળે એનું જીવામૃત બનાવીએ છીએ, ફાઈબર નીકળે એનું ઘન જીવામૃત બનાવીએ છીએ, ફાઈબર નીકળી અને સૂકવીને બાયોચાર પણ બનાવીએ છીએ. એટલે સીધું કાર્બન કનેક્ટિવિટી વધે. એ બંને ખેતરમાં નાખવાથી ખેતરનું પીએચ ડાઉન થાય, ખેતરમાં કલ્ચર કનેક્ટિવિટી વધે, બેક્ટેરિયા મેક્સિમમ વધે એટલે જમીન ખુલ્લી થાય, બેક્ટેરિયાનું પ્રમાણ વધે એટલે કાર્બન કનેક્ટિવિટી વધે છે, અને બેક્ટેરિયા વધે છે એટલે જમીન સમૃદ્ધ રહે છે. પીએચ ડાઉન રહે છે એટલે જમીન ગરમ નથી થતી, અને જમીન ગરમ નથી થતી એટલે છોડના તંતુમૂળ બોઇલ નથી થતા, અને ખોરાક લેવાનું એ બંધ નથી કરતા એટલે રોગ પ્રતિકારક શક્તિ મેક્સિમમ આવે છે, છોડવાનો ગ્રોથ સારો થાય છે ને પ્રોડક્શન સારું આવે છે. તો તમે બધું ખાતર ને ઘન જીવામૃત ને બધું બનાવો છો, તમે તમારા ખેતરમાં નાખો છો, બધે વેચો છો? બંને કામ થાય છે. મારા પોતાની થાય છે અને માર્કેટિંગ છે. અહીંયા લોકલ ખેડૂતો આવીને બધું ઘરેથી લઈ જાય. તમે બાયોચાર બનાવો છો? બાયોચાર બનાવીએ છીએ. તો એનો પ્રાઇસ શું છે? 50 રૂપિયા કિલો. 50 રૂપિયા કિલો. બિલકુલ. બાકી ઘન જીવામૃત? ઘન જીવામૃત 6 રૂપિયા 7 રૂપિયા કિલો. 7 રૂપિયા કિલો. લિક્વિડ નીકળે 5 રૂપિયા લીટર જાય. પણ મેં એવી સિસ્ટમ બનાવેલી છે કે મારા ફાર્મથી મારા કુવા સુધીની લાઈન નાખેલી છે, અને કુવાનું જેના પાણી જાય એની સાથે અમે સીધું રિચાર્જ કરી દઈએ છીએ. જે ખેડૂત છે કે મારામાં 100 લીટર થયું તો એટલા કલાકમાં એનું 100 લીટરનું ઇનપુટ કરી દઈએ એટલે એના ખેતરમાં સીધું મેનેજમેન્ટ થઈ જાય છે. તો આ તમારી બધી ગાય છે? હા. તો આમાં તમે કઈ રીતે મેનેજમેન્ટ કરો બધું ગૌમૂત્ર ને બધું ડાયરેક્ટ? આ એક આખું મારું યુનિટ છે. નીચે આપણે સ્કેપલ લગાવેલું છે એટલે સીધું એક સંપમાં જતું રહે. જે પેશાબ કરે પણ એ પણ સાથે જતો રહે. આપણે સવારે એક ટાઈમ વોશ કરીએ તો એ પણ પાણી અંદર ભેગું જતું રહે, બધું મિક્સ થઈ જાય છે. અને પાછળ આપણે એક એવું મશીન લગાવેલું છે કે જે બંને છૂટું પાણી દે છે. તો હું તમને મશીન બતાવું. અહીંયા બતાવી દો. મશીન તો પાછળ જવું પડશે ને બતાવ. અહીંયાથી બધું જતું રહે. અહીંયાથી બધું ફાઈબર ને લિક્વિડ ને છાણ ને બધું અંદર પાછળ સંપમાં જતું રહે છે. ફાઈબર ને લિક્વિડ ને બધું ભેગું થાય છે, પેશાબ ને બધું આમાંથી મશીનમાં જાય, એમાંથી આ ફાઈબર છૂટું પડે, એ સીધું ઘન જીવામૃત બને. આનામાંથી જે જૂસ છૂટું પડે છે ત્યાં સંપમાં ભેગું થાય અને ત્યાંથી સીધું આપણે ખેતીમાં યુઝ થાય. આ ફાઈબર નીકળ્યામાંથી ઘન જીવામૃત અને બાયોચાર બંને બને. અને હું પાવડર બનાવું તો અગરબત્તીની એનું વેલ્યુ એડિશનલ થાય પાવડર. એવી રીતનું. પ્રાઇસ શું આવ્યો તમારે? મશીનનું કોસ્ટ છે 3.5 લાખ રૂપિયા. અને આખી સિસ્ટમ આપણે ટૂંકમાં આપણે જે પણ હેન્ડલ કરીએ 3.5-4 લાખની વચ્ચેનું આપણું એક આખું સેટઅપનો ખર્ચો થાય છે. પણ આની અંદર એવી રીતનો બેનિફિટ મળે કે આપણે જાનવર દૂધ આપે કે ના આપે, પણ બધાય જાનવરનો જે ખોરાકનો 24 કલાકનો ખર્ચો છે એનાથી વધારે પૈસા કમાવા હોય તો આ બિઝનેસ કરવો પડે. અને આ બિઝનેસ કરીએ તો જ ખેતરમાં પ્રોપર મેનેજમેન્ટ થાય, કલ્ચરવાળું ખાતર જાય, અને તો જ ખેતરમાં એની ગુણવત્તા દેખાય, તો જ ખેતરમાં એની વેલ્યુ દેખાય. તમાકુ બધું પ્રાકૃતિક? બિલકુલ. આપણે જે નેચરલ પ્રાકૃતિકની વાતો કરીએ તો અમારી સામૂહિક ખેતીમાં તમાકુની ખેતી થાય છે, પણ આ ખેતીમાં આપણે નેચરલ ખેતી જ કરેલી છે જેમાં ખાતરની જરૂરિયાત રહેતી નથી. અમે પાણી સાથે પાયામાં ઘન જીવામૃત વાપરીએ છીએ અને પાણી સાથે જીવામૃત મોકલીએ છીએ, અને ઓટોમેટિક અહીંયા ખેતરમાં એની ઓટોમેટિક બધું મેનેજમેન્ટ થાય છે. જરૂરિયાત પ્રમાણે આપણે એનું હેન્ડલ કરીએ છીએ, અને આખું પ્રાકૃતિક તમાકુ કહી શકાય. અને આ તમાકુ આપણે નાઇસોલ કંપનીમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરેલું છે. છેલ્લા 7 વર્ષથી નાઇસોલ કંપની આ તમાકુ આપણી કોન્ટ્રાક્ટ કરાર તરીકે લઈ જાય છે, અને એનો યુઝ નિકોટિન કરવા માટે થાય છે. ગુજરાત 11 વેરાયટી છે જે આપણી યુનિવર્સિટીમાં સૌથી ઉતારો વધારે આપતી વેરાયટી છે. 40-42 મણ વીઘે પાકે છે. 40-42 મણ બિલકુલ પાકે છે. તો પ્રાઇસ શું મળે? આ વર્ષે અમારો નાઇસોલનો 1650 રૂપિયા ભાવ છે, અને પ્લસ એનાલિસિસ એટલે બોનસ તરીકે અલગથી પૈસા આપે કે જે ફેટ ને અને નિકોટિનનો એનો રેશિયો કાઢે છે એ લોકો, અને એ પ્રમાણે 150-200 રૂપિયા એક્સ્ટ્રા આપે. તો ટૂંકમાં 1000-2000 રૂપિયાની આસપાસ
20 કિલો જાય 100 રૂપિયા કિલો વેચાય છે એવું કહી શકાય. તો તમારે 70,000 નો વીઘો જતો હોય છે ને અત્યારે? આરામથી જાય, 70,000 આરામથી બધું. જાય, આરામથી જાય. તો જો ખેડૂત મિત્રો આ બધા કેમિકલ ખાતર કઈ નાખતા નથી, દવા કઈ છાંટતા નથી, હાવ કોસ્ટિંગ વગરનું નેચરલ ખેતી કરે તો એમાં પણ 70,000 નો વીઘો તમાકુનો પરવડે છે. તમારે બધાને પણ કરવું જોઈએ. શું કેવું તમારું? બિલકુલ. તો તમારો મોબાઈલ નંબર એકવાર દેજો ખેડૂત મિત્રો, તમારી જાણકારી લેવી હોય તો. મારો નંબર છે 94 290 34 710. અને તમારે જયેશ પટેલ ડેરી ફાર્મ.